तू ही सागर तू ही सागर है तू ही किनारा ढूंढता है तो किसका सहारा ढूंढता है तो किसका सहारा। આજકાલ જીવનમાં એવું બને છે કે લોકોને ટૂંકા રસ્તે ઝડપથી સફળતાને વરી લેવું છે, શોર્ટકટ કરવા છે અને ઝડપથી બધું પામી લેવું છે. કદાચ શ્રીમદ ભાગવતમાં કહેવાયું છે એ વાત સાચી હશે કે કળિયુગની અંદર વેલ્યુ કરતાં ન્યુસન્સ વેલ્યુની વેલ્યુ વધી જશે. બની રહ્યું છે એવું. ભાગ્યે જ 10 જણામાંથી 2 જણા સત્યના માર્ગે જતા હોય એવું લાગે છે. એનું એક કારણ છે કે યેન કેન પ્રકારેણ સિદ્ધ થઈ જવું છે, આગળ વધી જવું છે, ટોચ ઉપર પહોંચી જવું છે, નાણાં કમાઈ લેવા છે, ભૌતિક સંપત્તિનો ખડકલો કરી લેવો છે. આ બધું કરવા માટે જે કરવું પડે તે કરવાની આજના લોકોની તૈયારી દેખાય છે અને સમજવા છતાં કે આ વિનાશનો માર્ગ છે, કોઈ એને છોડી શકતું નથી. એક રાજ્યનો રાજા હતો, એણે બહુ સરસ રીતે શાસન કર્યું. એના ગામના લોકો બધા ખૂબ એનાથી રાજી હતા. એમ કહીએ કે પ્રજાપાલક એ રાજા હતો. એ ધીમે ધીમે ઘરડો થયો અને એને એમ લાગ્યું કે મારા પછીનો કોઈ માણસ નિમી લેવો જોઈએ, પસંદ કરી લેવો જોઈએ કે જે મારું રાજ સંભાળે. એટલે તેમને પોતાના રાજ્યના કેટલાક યુવાનોને બોલાવ્યા, જે પોતે તરોતાજા હતા, યુવાન હતા, જોમવાળા હતા. રાજાને એમ લાગ્યું કે આમાંથી કોઈ એકાદો માણસ મળી જાય તો એને હું રાજ સોંપી દઉં. પણ કેવી રીતે મેળવવું? કેમ જાણું કે કોણ બરાબર આ પદને લાયક છે? એણે એક કિમિયો વિચાર્યો. એણે યુવાનોને કહ્યું કે જુઓ ભાઈ, હું તમને 1 વર્ષ માટેનું એક કામ સોંપું છું. હું તમને કેટલાક જુદા જુદા પ્રકારના ખાસ બીજ આપું છું. આજે આ બીજને તમે લઈ જાઓ, ઘરે જઈને એને વાવો, એને પાણી પાવ અને 1 વર્ષ પછી, આજથી 1 વર્ષ પછી એ બીજમાંથી ઉગેલો છોડ લઈને તમે મારી પાસે આવો. એ છોડ જોયા પછી હું નક્કી કરીશ કે મારે રાજા તરીકે કોને પસંદ કરવું. એક લિંગ નામનો યુવાન હતો. એને ઘણા લોકો પસંદ કરતા હતા. એ આ યુવાનોમાં એક હતો. એની પાસે રાજાએ આપેલા બીજ આવ્યા. એ ઘરે ગયો અને એમની માતાને બહુ ઉત્સાહપૂર્વક કહ્યું કે આજે રાજાએ આવું કામ સોંપ્યું છે અને અમારામાંથી જેનું કામ એને વર્ષને અંતે ઉત્તમ લાગશે એને રાજા બનાવશે. એ છોકરાની મા પણ રાજી થઈ ગઈ, એને મદદ કરી દીધી. તાત્કાલિક સરસ મજાની જગ્યા શોધવામાં આવી. જગ્યાને ખોદીને ખાડો કરવામાં આવ્યો, એમાં બી વાવી દેવામાં આવ્યા. કાળજીપૂર્વક એને પાણી પાતા રહ્યા. રોજ જોવામાં આવે પણ એમાં કંઈ ઉગે નહીં. યુવાન અને એની માતા મૂંઝાઈ ગયા. આ સમય દરમિયાન એ ગામમાં જાય તો જે બીજા યુવાનો હતા, જેને પણ બીજ મળેલા, એ યુવાનો અંદર અંદર વાતો કરે કે મારા બીજમાંથી તો 2 ફૂટનો છોડ થયો, બીજો કે 3 ફૂટનો થયો, ચોથો કે 4 ફૂટનો થયો. આ લિંગ કોઈ બોલે નહીં. એને એમ થાય કે મારો છોડ તો ઉગ્યો જ નથી, મારામાં કંઈક મુશ્કેલી લાગે છે. એટલે એણે અધીરા બનીને છેવટે 6-8 મહિના પછી એ બી કાઢ્યા તો બી એમને એમ હતા, એમાંથી કશું જ ઉગ્યું નહોતું. એના
પોટની અંદર, એના કુંડાની અંદર કશું જ નહોતું. એને એવું દુઃખ થયું કે મેં મારા બીને બાળી નાખ્યા, સૂકવી નાખ્યા, એટલે આવું પરિણામ આવ્યું છે. પણ એ સમય આવ્યો કે જ્યારે રાજાએ સૌને બોલાવ્યા 1 વર્ષ પછી અને કહ્યું કે લાવો તમારો પરિણામ. અને એક રૂમની અંદર બધા જ યુવાનો, કોઈ 1 ફૂટ, કોઈ 2 ફૂટ, કોઈ 5 ફૂટ એવો મોટા છોડ લઈને ઊભા હતા અને બધા હરખમાં હતા કે મારો છોડ વધુમાં વધુ લાંબો છે એટલે રાજા મને બનાવશે. પણ આ લિંગ નામનો જે યુવાન હતો એ થોડો અસમંજસમાં હતો, થોડો નિરાશ થયેલો હતો અને એ પોતાનો પોટ દેખાડવા માગતો નહોતો. પણ રાજા એની પાસે પહોંચી ગયા અને એને કીધું કે લાવ ભાઈ, તારા બીજનું શું થયું છે, લાવ. એટલે અચકાતા એમણે પેલું ખાલી કુંડું એની પાસે ધર્યું અને કહ્યું કે મારા બીજમાંથી કશું ઉગ્યું નથી. એમણે કહ્યું કે મેં બહુ પ્રયાસ કર્યા પણ કશું નથી ઉગ્યું. રાજા સ્મિત કરવા લાગ્યો અને લોકોના આશ્ચર્ય વચ્ચે રાજાએ જાહેર કર્યું કે મારા પછીનો આ રાજ્યનો રાજા એ આ લિંગ છે, જેના કુંડામાં કશું નથી ઉગ્યું તે છે. બધાને આશ્ચર્ય થયું, પણ રાજાએ તરત જ સ્પષ્ટતા કરી કે તમને નવું લાગશે કે 5-7 ફૂટવાળાને હું રાજા નથી બનાવતો અને જેનામાં કશું નહીં ઉગ્યું એવા છોડવાળા યુવાનને રાજા બનાવવાનો છું. પણ પ્રજાજનો જરા સાંભળી લો, મેં આજથી 1 વર્ષ પહેલાં જ્યારે બીજ આપ્યા હતા ત્યારે એને ઉકાળી નાખ્યા હતા, એનું બીજત્વ મેં નાશ કરીને બધાને બીજ આપ્યા હતા. હવે મારે જોવું હતું કે આમાંથી કોણ સાચું છે અને કોણ બીજ નથી ઉગતું એમ કહેવા તૈયાર છે. એ વાત આ લિંગને બહુ સારી રીતે કરી લીધી છે, એટલે હું મારા પછી આ રાજ્ય છે એને સોંપું છું. મહત્ત્વનો મુદ્દો એ છે કે આપણે જે કામ સ્વીકારીએ છીએ તે કામમાં ચાલાકી કરવાને બદલે ચાતુર્યથી જે થઈ રહ્યું છે તેને અવલોકીને જો આગળ વધીએ તો આપણે પણ વિશ્વના રાજા બની શકીએ એમ છીએ. तू ही सागर तू ही सागर है तू ही किनारा ढूंढता है तो किसका सहारा ढूंढता है तो किसका सहारा.